નમસ્કાર મિત્રો, રાજ્યની અંદર વરસાદને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર એક નવી સિસ્ટમ, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે. અને આ સિસ્ટમની અસરોના ભાગરૂપે અત્યારે અનેક વિસ્તારોની અંદર ઠંડા પવનો અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ખાસ કરીને જે નીચાણવાળા એરિયાઓ આવેલા છે, જેની અંદર મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર અને બેંગલવીના વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. તે સાથે જ ગુજરાતની અંદર પણ વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતની અંદર હાલ વાતાવરણની અંદર પલટો અને બદલાવ જોવા મળ્યો છે. ગુજરાતની અંદર પણ ભેજવાળા અને ઠંડા પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. અને આંબાલાલ પટેલની સાથે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. બંનેની આગાહી મુજબ ગુજરાતની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના ભાગરૂપે ફરી એકવાર 8 તારીખથી લઈને 10 તારીખ દરમિયાન કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અને હાલ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં હવાનું દબાણ ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર અને ઘાતક બનતું જોવા મળ્યું છે. સિસ્ટમ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર મજબૂત બની રહી છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ પણ ધીમે ધીમે તીવ્ર બનતી જોવા મળી છે. અને ખાસ કરીને અત્યારે મદુરાઈના વિસ્તારોની અંદર, બેંગલુરુના વિસ્તાર અને બેંગલવીના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારો, જેમાં અલ્હાબાદનો વિસ્તાર, ગ્વાલિયરનો વિસ્તાર, નાગપુરના વિસ્તારોની અંદર પણ ઠંડા પવનો સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે. તે સાથે જ ગુજરાત ઉપરથી પણ આજે રાત્રિ દરમિયાન ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળશે, જેથી કરીને પવનની ગતિવિધિઓ પણ તીવ્ર બની શકે છે. અને ગુજરાત ઉપર પવનની ઝડપ ખાસ કરીને 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સારો એવો પવન પણ ગુજરાત ઉપરથી ફૂંકાઈ શકે છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળશે. અને ખાસ કરીને 2 દિવસ દરમિયાન ગુજરાતની અંદર સિસ્ટમ વધુ પ્રમાણની અંદર તીવ્ર અને ઘાતક બનતી હોવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, જેના ભાગરૂપે અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ધીમે ધીમે સક્રિય થયેલું લો પ્રેશર હવે વધુ પ્રમાણની અંદર ઘાતક અને ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે. અને આ સિસ્ટમોની અસરોના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે. અને ખાસ કરીને આવનારી તારીખ એટલે કે 8 તારીખ અને 9 તારીખ દરમિયાન આ સિસ્ટમની સારી એવી અસરો ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી શકે છે, જેના પગલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ધીમા, હળવા અને મધ્યમ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવે ટૂંક જ સમયની અંદર શરૂ થવા જઈ રહેલો છે. અને આ 2024ની શરૂઆતની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં આવનાર દિવસોની અંદર સારો એવો વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. ખાસ કરીને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ હવે 2 દિવસ દરમિયાન અને 3 દિવસો દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર વધારાના ઘટાડાની સાથે અનેક વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળશે, જેથી કરીને ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળશે. સાથે જ કમોસમી વરસાદ પણ ગુજરાતની અંદર પડી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમ ધીમે ધીમે અરબ સાગરમાંથી આવી રીતે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે. જે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગર અને બંગાળની ખાડીનો આ વિસ્તાર છે, અને અહીંયાથી સિસ્ટમનું જોર ધીમે ધીમે આવી રીતે આગળ વધતું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર પણ ભેજ અને ઠંડા પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. અને આજે રાત્રિ દરમિયાન ભારે અને તીવ્ર પવનો ફૂંકાશે, જેથી કરીને અનેક વિસ્તારોની અંદર ઠંડુ વાતાવરણ જોવા મળશે અને ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. અને આવનાર 2 દિવસની અંદર સારા એવા માવઠાને લઈને પણ ગુજરાતની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ તેમજ વાવાઝોડા અને આવા માવઠા અંગેના અવનવા સમાચાર સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.